બસ હવે આપણે ટ્રાય કરવી છે. પપ્પા પીવો છે, પીવો તો પપ્પા કેવું છે? બહુ મસ્ત. પીવો તો કોઈ ખુશી તને કેવું લાગ્યું સરબત? હાલો દોસ્તો, કેમ છો? મજામાં કે અત્યારનો બ્લોગ આપણે કેટલા વાગે ચાલુ થાય ખબર છે? 12 વાગોમાં 10 મિનિટની વાર છે એટલે 11:50 નહીં 55 50 આમ તો 50 અમારી ઘડિયાળ ટાઈમ હોય એટલે અત્યારનો બ્લોગ 50 શરૂ થાય છે 11:50 તો રાતના ગાઈસ અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી ગાઈસ. હમણાં આપણને ઊંઘ નથી આવતી, 12 વાગે સૂઈએ છીએ અત્યારે આપણને શરબત પીવાનું મન થયું ને તો જો મમ્મી અત્યારે એનું શરબત બનાવો શેવડીના રસનું બનાવે. કેવું બને ખબર નહીં, અને કરતાં ગોળ ખાઈ લવો સારો બનાવે છે તો હું તમને બતાડું કેવી રીતના બનાવે. મિત્રો એને બનાવવા માટે આપણે છે ને વરિયાળીની જરૂર પડે. અમારી પાસે દસ્તો છે પણ એનો ઓલું ખાંડવાનું આવે ને નથી, તો જો આપણે આવી રીતના ખાંડી છે ને ગોળ નાખા મમ્મી ઠંડા પાણીમાં. ઠંડુ પાણી છે, આમાં લીંબુ પણ નાખ્યું હતું, બતાવતા ભૂલી ગયો. જો રાત બધો ગોળ નાખે છે, કેવો બનાવે આઈ ડોન્ટ નો બનાવે છે. હવે જોઈએ આપણે. તો જો મિત્રો વરિયાળી નાખી છે ઠંડા પાણીમાં, આની અંદર ગોળ છે. જો તો મમ્મી હલાવે છે મસ્તીનો. જો તો જો મિત્રો ખાંડ નખાય છે લાડ બધી, તો પહેલાં નાખી દીધી હતી એટલે હવે જરીક નાખું છું બ્લોગમાં બતાડવા સાટું. મિત્રો બની તો ગયું નથી, શું બાકી છે? ખાંડ બાકી છે. જો તો ખાંડ નાખવી છે. કલર તો ગાઈસ એની જેવો લાગતો નથી, વરિયાળી શરબતનો લાગે. જો આપણે હલાવી ઓલા શેવડીના હાસા રસને, તો આસો રસ તો ઓલો હોય ઘાટો, બહુ આ ઘાટો નથી, આસો છે. આસો એ ન કહેવાય, અલગ જ કહેવાય. ગોળ સામે મૂક્યો મેં. તો મિત્રો અત્યારે શરબત બનીને રેડી થઈ ગયું છે. જો હું બતાડું, આમ મેં તો સાહેબ નથી દવા. તો મિત્રો શરબત આપણે પીવી એકવાર, કેવું છે? પપ્પા પીવો છે, પીવો તો પપ્પા કેવું છે? બહુ મસ્ત. પીવો તો કોઈ બહુ મસ્ત. કેવું હેની જેવું લાગે? શેરડીના રસ જેવું. હાશીન મેં તો હજી પીધું નથી હો. એને પણ બહુ સારું છે. ખુશી તને કેવું લાગ્યું શરબત? બસ હવે આપણે ટ્રાય કરવી છે. અસલ શેવડીનો રસો ગાઈસ, આગળ ટ્રાય કરજો તમે ઘરે. તો ગાઈસ આવી રીતના ગાઈસ શરબત બનાવીને આપણે પીવું, બહુ પીવું ગાઈસ. એનું બન્યું તો ગાઈસ એક નંબર. એકવાર તમે ઘરે ટ્રાય કરીને જોજો. અને આપણે આ જ પૂરો કરીએ જો લોક સારો લાગે લાઈક સબસ્ક્રાઇબ કરો.